નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મુબશરા મંસૂરી। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાતરનો પ્રીમિયમ રાખવામાં આવ્યો હતો। દિવ્ય સત્તાના સહયોગથી ફનકાર ફિલ્મની પહેલી જ ગુજરાતી પિક્ચર ફિલ્મ ચાતરનો પ્રીમિયમ સિનેમા ખાતે પ્રસ્તુત કરવામાં આવ્યો। ચાતર ફિલ્મના પ્રોડ્યુસર દીપક પરમાર, ફિલ્મના લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરી મૂવીના ડિરેક્ટર છે। વિનોદ પરમાર સ્થિતિસ્થાપકતા અને ગાર્મિક બાળપણથી જ વાર્તા એટલે ચાતર એ વિશ્વભરના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવાસ કર્યો છે, જેવા કે ઓફિશિયલી સિલેક્શન SIFF CY 2025, 11 સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ ઇન્ડિયા, ઓફિશિયલ સિલેક્શન જનરલ ફિલ્મ ફેસ્ટિવલ 2014 અને કેન્સર પ્રીમિયમ। ચાતર ફિલ્મ ગુજરાતી ભાષામાં બનેલી આ ફિલ્મ છે, જે સત્યના, નિર્દોષતા અને પરિવર્તનની ભાવના પર આધારિત શક્તિશાળી સ્ટોરી છે। ચાતર ફિલ્મ એ ખરેખર સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને બતાવવા લાયક ફિલ્મ છે। ફેમિલી સાથે જોવા લાયક ફિલ્મ છે। ખૂબ સરસ સંદેશો આપતી આ ફિલ્મ છે। ચાતર ફિલ્મના પ્રીમિયમમાં ઘણા અનુયાયીઓ આવ્યા હતા। સામાજિક આગેવાન અરુણ રાજ ચાતર ફિલ્મનું પ્રીમિયમ જોઈ ખૂબ ભાવુક થયા હતા અને દરેક માતા પિતાને અને બાળકોને આ ફિલ્મ જોવાનું આવશ્યક જવું તેવો આગ્રહ કર્યો હતો। વધુમાં તેને જણાવ્યું હતું કે તમામ દર્શકોને ચાતર ગુજરાતી ફિલ્મ જોવા માટે ખાસ જવું તેવો આગ્રહ કરવામાં આવે છે। હાલ આ મૂવી તરસાલી ખાતે સિનેમામાં રિલીઝ થઈ ચૂકી છે। એક સામાજિક કાર્યકર તરીકે મારો એક રોલ એવો છે કે જ્યારે આપણા વડોદરાના કોઈ યુવાન આવું મોટું સાહસ કરતા હોય, આજે ખબર છે કે કોઈ એક મૂવી બનાવ્યું એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, જ્યારે આપણા ગુજરાતમાં બીજા પ્રદેશની બીજી પ્રાદેશિક ઘણી બધી ફિલ્મો હજારો કરોડના ધંધો કરે છે અને અત્યારે ગુજરાતી મૂવીનું જોવા જઈએ ને તો ગુજરાતી ફિલ્મ જે ક્ષેત્ર છે એમાં બહુ તકલીફ છે। ત્યારે જ્યારે આપણા કોઈ આવા યુવાન સાહસ કરતા હોય તો આપણે વડોદરાવાસીઓની અને ગુજરાતના દરેક ગુજરાતીઓની, દરેક ગુજરાતના લોકોની પહેલી ફરજ બની પડે છે કે આપણે એ લોકોનો ઉત્સાહ વધારવો જોઈએ અને ચોક્કસ આપણે બધાએ એકવાર તો આ મૂવી જોવું જ જોઈએ, તો જેનાથી અમને પ્રોત્સાહન મળે અને બીજા ગુજરાતી મૂવીઓ સારા બનાવે અને ગુજરાતના લોકોને બધાને આ ક્ષેત્રમાં આગળ વધવાનો એક ચાન્સ મળે। એટલે આજે અમે અમારી આખી ટીમને લઈને બધા આવેલા છે। મૂવી અમે જોયું, ખૂબ માણ્યું અને ખરેખર એના અંદર એક ચાતર એટલે એક નવો ચીલો પાડનાર, કારણ કે જ્યારે ક્યારેક વ્યક્તિને કોઈ રસ્તો નથી મળતો ત્યારે એ નવો ચીલો પાડે છે અને સાહસ કરે છે અને તકલીફો બહુ પડે છે। એવું કહેવાય છે ને કે લહેરો કી તો ફિતરત હૈ શોર મચાને કી, लहरों की तो फितरत है शोर मचाने की, लेकिन मंजिल उसी को मिलती है जो नज़रों से तूफान को देखते हैं, जो नज़रों से तूफान को देखते हैं। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें